ખેતી હવે લોહીનું પાણી કરવાનો નહીં પરંતુ પાણીના ભાવે લોહી વેચવાનો વ્યવસાય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો અમરેલીના જાફરાબાદના ટીંબી ગામના એક ખેડૂતે જ્યારે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજો વાવવાની મંજૂરી માંગી ત્યારે લોકો ચોંકી ગયા. પણ આ કોઈ ગુનાહિત માનસિકતા નથી, આ તો વ્યવસ્થા સામેનો એક જોરદાર કટાક્ષ છે કે મોંઘા ખાતર, મોંઘા મજૂરી ભાવ અને આ સાથે જ સસ્તા પાક વચ્ચે પીસાતા ખેડૂતે સરકારને અરીસો બતાવ્યો છે કે જો પરમિટ પર દારૂ મળી શકતો હોય તો દેવામાં ડૂબેલા ખેડૂતને ગાંજો વાવવાની પરમિટ કેમ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કપાસના ખેતરમાં સફેદ સોનું શોધતો ખેડૂત આજે કાળા અંધકારમાં ધકેલાઈ રહ્યો છે. ત્યારે અમરેલીના ટીંબી ગામના એક ખેડૂતનો પત્ર અત્યારે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ સાથે જ સચિવાલય સુધી તેની ચર્ચા છે. તો પત્રમાં કોઈ ફરિયાદ નથી પણ એક એવી માંગ છે કે જે સાંભળીને સિસ્ટમના પરસેવા છૂટી જાય. તો વર્ષ 2012માં 450 રૂપિયામાં મળતું ખાતર આજે 1500માં પહોંચી ગયું છે, પણ ખેડૂતોના કપાસના ભાવ ક્યાં છે? ડીઝલના ભાવ આસમાને છે, મજૂરી બમણી થઈ ગઈ છે, પણ ખેડૂતનો નફો શૂન્ય છે. તો ખેડૂત કહે છે કે કૃષિ મંત્રી સાહેબ, આટલી મહેનત છતાં પણ દેવું જ કરવાનું હોય તો પછી કાયદેસર રીતે ગાંજો જ કેમ ન વાવીએ? ત્યારે પાયમાલ થયેલા ખેડૂતનો તર્ક પણ જોરદાર છે કે જો ગુજરાતમાં અમુક લોકોને પરમિટ પર દારૂ મળી શકતો હોય તો આર્થિક રીતે તૂટી ગયેલા ખેડૂતોને ગાંજો વાવવાની પરમિટ કેમ ન મળે? અને આ પત્ર માત્ર મંજૂરી માંગવા માટે નથી, પણ તો એ કહેવા માટે છે કે ખેતી હવે જુગાર કરતા પણ વધી જોખમી બની ગઈ છે. જો ખાતર અને દવાની કંપનીઓ કમાતી હોય, વજેટિયાઓ માલદાર થતા હોય તો માત્ર પરસેવો પાડનાર ખેડૂત જ કેમ પાયમાલ થાય છે? તો ખેડૂતે કૃષિ મંત્રી સાહેબને પોતાની હાલત જણાવતા કહ્યું છે કે જો આવું ને આવું રહ્યું તો નવી પેઢી હળ પકડવાને બદલે શહેરની મજૂરી પકડશે. ત્યારે છેલ્લે ખેડૂતે કહ્યું છે કે સરકાર પત્ર વાંચીને કદાચ આશ્ચર્યમાં હશે, પણ આ માંગણી પાછળ ખેડૂતોની વર્ષોની વેદના છુપાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ગાંજો વાવવાની પરમિટ આપે છે કે પછી કપાસ કે અન્ય જણસીઓના સારા ભાવ આપવાની હિંમત બતાવે છે. ત્યારે શું કહી રહ્યા છે ટીંબી ગામના ખેડૂત, સાંભળીએ તેમની પાસેથી જ. મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું. મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે. આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરોબર. ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે. અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે. હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે. હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે. આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી અને બાજરીના પણ ભાવ નથી. એટલે આ બાબતે મેં એક કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે. જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું. કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી. આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે. અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ અને ખેત પેદાશોના ભાવ નથી. એની સામે ખેતીની વસ્તુ, દવા, ખાતર, બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે. એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે. કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે? અને બીજા નંબરમાં કે અનાજ, કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે. આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે, બેમાંથી એક સરકાર અમારું કરે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.